હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. આ એકમની અંદર આપણે પ્રાચીન નગરોનું રિવિઝન ખૂબ જ સરસ રીતે છે તે કરી લીધું છે. આજે આપણે આપણા પ્રાચીન ગ્રંથો અને આ ગ્રંથોની અંદર આપણે ઋગ્વેદ વિશે વાત છે તે કરવાના છીએ. તો જોઈએ આપણા પ્રાચીન ગ્રંથો. મિત્રો, પ્રાચીન સમયમાં જે પ્રકારે નગરોની રચના થઈ હતી તે નગરો વિશે આપણે માહિતી મેળવી. તે સિવાય ત્યારના લોકોનું સમાજ જીવન, ધાર્મિક જીવન, આ બધા વિશેની માહિતી આપણા પ્રાચીન ગ્રંથો, જેમાં વેદો લખાયેલા છે, આ ગ્રંથોમાંથી અત્યારના જેમ લખાયેલા પુસ્તક હોય તો આધુનિક પુસ્તકની અંદરથી આપણને કઈ કઈ માહિતી પ્રાપ્ત થશે? તો કે અત્યારનો સમાજ જીવન, અત્યારના સમાજના નિયમો, સામાજિક રીતિ રિવાજો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, આ બધા વિશેની માહિતી જેમ આપણને અત્યારના સમાજમાંથી પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે આપણા પ્રાચીન ગ્રંથો છે તે સમયની માહિતી આપે છે આપણને. પહેલા પાઠની અંદર આપણે ભણી ગયા ઇતિહાસ જાણવાના સ્ત્રોતની અંદર કે જેમાં છે તે આપણે જોયું તાડપત્રો, ભોજપત્રો, બરાબર છે. તો આ ભોજપત્રોની અંદર, તાડપત્ર અને ભોજપત્રની અંદર છે તે અનેક પ્રકારના પુસ્તકો છે તે લખાયેલા છે, જેમાં જુદા જુદા વેદોની રચના પણ આ પ્રકારે થઈ હતી અને તેમાંથી આપણને તે સમયગાળાની માહિતી છે તે પ્રાપ્ત થાય છે. તો જોઈએ ઋગ્વેદ અને તેનું અધ્યયન. ઋગ્વેદ છે તે પ્રાચીનતમ વેદોની અંદર 4 વેદ હતા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદોમાંથી પ્રાચીન વેદ છે તે છે ઋગ્વેદ. બીજા વેદોની તમને ટૂંકમાં માહિતી આપું તો માત્ર તમારી જાણકારી માટે છે, અહીં તમારે ઋગ્વેદ જ ભણવાનો છે, પરંતુ તમને ખબર હોવી જોઈએ તો યજુર્વેદ છે તે યજ્ઞોને લગતો વેદ છે, જેમાં યજ્ઞ યાગાદિની ક્રિયાઓ, જુદા જુદા યજ્ઞ છે તે કેવી રીતે કરવા તેના વિશેની માહિતી છે. ઔષધિઓ, દવાઓ વિશેની માહિતી છે તે યજુર્વેદમાંથી, ધર્મના નિયમો યજુર્વેદમાંથી પ્રાપ્ત થયેલા છે. સામવેદ છે તે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, કારણ કે ઋગ્વેદ અને યજુર્વેદની અંદર જે કોઈ માહિતી આપેલી છે, એટલે કે જેટલા જેટલા શ્લોકો લખેલા છે, આ શ્લોકોને કેવી રીતે ગાવા, કારણ કે દરેક શ્લોક ગાવાની ચોક્કસ પદ્ધતિ હોય છે, તેના વિશેની માહિતી છે તે સામવેદમાંથી પ્રાપ્ત થાય છે અને મોટે ભાગે સંગીતને લગતી માહિતી છે તે સામવેદમાંથી મળે છે. એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. અથર્વવેદ. અથર્વવેદ છે તે રાજકારણની સાથે, રાજકીય વ્યવસ્થાની સાથે જોડાયેલો છે. રાજ્ય સંભાળવા માટે કેવા પ્રકારના નિયમો હોવા જોઈએ, આ બધા વિશેની માહિતી છે તે અથર્વવેદમાંથી પ્રાપ્ત થાય છે. અને ઋગ્વેદનો પરિચય તો આપણે આ જ પાઠની અંદર મેળવવાના છીએ. તો આ પ્રકારે 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, સૌથી જૂનો વેદ છે. 4 વેદોની અંદર પણ પ્રાચીનતમ ગ્રંથની અંદર ઋગ્વેદનો સમાવેશ થાય છે, જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ, જેને સૂક્ત કહે છે, તેનો સમાવેશ થાય છે. સૂક્ત એટલે સારી રીતે કહેવાયેલું, જે સારી બાબત કહેવાયેલી હોય તેને સૂક્ત, સુ વત્તા ઉક્તિ, બરાબર છે. તેની સંધિ છૂટી પાડીએ સૂક્તની તો સુ વત્તા ઉક્તિ, એટલે કે સારી ઉક્તિઓ, સારી બાબત જે કંઈ છે તેને સૂક્ત કહેવામાં આવે છે. તે પ્રાચીનતમ ગ્રંથ છે 10 મંડળોમાં. 10 મંડળ એટલે શું? તો 10 ભાગમાં વિભાજિત છે આ ગ્રંથ. અને 1028 પ્રાર્થનાઓ, ઋચાઓ પણ તેને કહી શકાય, શ્લોકોનો સમૂહ. એક સાથે ઝાઝા બધા શ્લોક હોય તેનો એક સમૂહ, તેવી 1028 પ્રાર્થનાઓ છે તે ઋગ્વેદની અંદર આવેલી છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે, કે પ્રાચીન સમયનું જ્ઞાન આપણે જે કાંઈ મેળવવું છે, આ જ્ઞાન છે તે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે?
તો ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદ પ્રાચીન સમયના જ્ઞાનનો ભંડાર છે. પ્રાચીન સમયનું જ્ઞાન છે તે આમાંથી પ્રાપ્ત થયેલું છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. કઈ ભાષામાં લખાયેલો છે ઋગ્વેદ? તો પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં ઋગ્વેદ છે તે લખવામાં આવેલો છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. આર્ય પ્રજા છે, ભારત ભૂમિ પર જુદી જુદી પ્રજાઓ આવીને વસવાટ કરી ગઈ. કારણ કે પ્રાચીન સમયમાં ભારત દેશ છે તે સૌથી સમૃદ્ધ દેશ કહેવામાં આવતો હતો. ભારત દેશને સોને કી ચિડિયાના નામે ઓળખવામાં આવતો હતો. અત્યારે જેમ આપણે ઈચ્છતા હોઈએ કે હું અમેરિકા જઈને વસવાટ કરું, કે હું ઇન્ડોનેશિયા જાઉં, કે હું આફ્રિકા જાઉં, કે હું સારી કન્ટ્રીમાં જાઉં. શું કામ આપણે એવું ઈચ્છીએ છીએ? કારણ કે ત્યાં સમૃદ્ધિ વધારે છે, સુખ સુવિધાઓ વધારે છે, આવક વધારે છે. તો તેવી જ રીતે પ્રાચીન સમયમાં ભારત દેશ એટલી સમૃદ્ધિ ધરાવતો હતો કે વિશ્વની જુદી જુદી પ્રજાઓ આપણા દેશમાં આવીને વસવાટ કરતી હતી. આ જુદી જુદી પ્રજાઓની અંદર આર્યોનો પણ સમાવેશ થાય છે. પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાઓમાં જુદી જુદી પ્રજાઓની અંદર આર્યો છે, જેમાં ઓસ્ટ્રેલોઇડ, નિષાદ, દ્રવિડો, આ બધી પ્રજાઓ વિદેશમાંથી ભારતમાં આવી હતી અને વસવાટ કરતી હતી. જેમાં આર્ય પ્રજા છે તે ભારતમાં આવેલી પ્રાચીનતમ પ્રજાઓમાં સવિશેષ વિસ્તૃત પ્રમાણમાં આ પ્રજા છે તે વિકસિત હતી. અને આર્યોના સામાજિક, ધાર્મિક, આર્થિક જીવન કેવા પ્રકારનું હતું તેના વિશેની માહિતી છે તે આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. ઇતિહાસવિદો અને પુરાતત્વવિદો, ઇતિહાસવિદો એટલે જે લોકો ઇતિહાસ જણાવે છે તે, પુરાતત્વવિદો એટલે પ્રાચીન સમયના સ્થળો જે લોકોએ ગોતી કાઢેલા છે તેવા ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ કરે છે. કે જે અવશેષો મળી આવેલા છે તેને જાણવા માટે કે આ ચીજ વસ્તુ પ્રાપ્ત થઈ છે તો એ ચીજ વસ્તુનો શું ઉપયોગ થતો હશે, કેવી રીતે ઉપયોગ કરતા હશે, તેના વિશેની માહિતી છે એ શેમાંથી પ્રાપ્ત થાય છે? ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. એટલે તે લોકો છે તે ઋગ્વેદનો અભ્યાસ કરે છે. પ્રાચીન અવશેષો અને ઋગ્વેદનો અભ્યાસ કરે છે. ઋગ્વેદમાં કેટલાક સૂક્તો સંવાદ રૂપે છે. સંવાદ રૂપે એટલે એક વ્યક્તિ પ્રશ્ન પૂછતો હોય ને બીજો વ્યક્તિ જવાબ આપતો હોય તે પ્રકારે કેટલાક સૂક્તો એટલે કે માહિતી છે તે ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. આ સિવાય ઋગ્વેદની અંદર કેટલાક શબ્દોનો અર્થ પણ મળી આવે છે. જેમ કે ગણ એટલે કે સમૂહ, જૂથ, ટોળું કે સંઘ, સભા એટલે કે મંડળી, સમાજ, મેળાવડો, પરિષદ, જે એકથી વધુ માણસ એકઠા થતા હોય તેવું મકાન, મકાન હોય તો સભાખંડ, અને માત્ર માણસો છે તે એમને એકઠા થયેલા હોય તો સભા. સમિતિ એટલે કે ટોળી, નાની સભા, કમિટી, સમિતિ, યુદ્ધ, લડાઈ સભા, પરિષદ, નાની મંડળી વગેરે. તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને તેના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી અને તેને ન્યાય અપાતો હતો. આપણે જોઈએ તો ઋગ્વેદમાં પ્રજાકીય જીવનનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રજાકીય જીવન, પ્રજા કેવા પ્રકારનું જીવન જીવતી હતી તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. જેમાં ગણ, સભા કે સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. સભા કે સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા. કે સભા છે, જો સમિતિ છે એ ખૂબ જ મોટી હોય, તેમાં બધા લોકો હોય, સામાન્ય લોકો પણ તેમાં છે ભાગ લઈ શકે. પરંતુ સભા છે તે નાની હતી, તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો એટલે કે રાજા બેઠા હોય, તેની સાથે તેના નાણામંત્રી હોય, પ્રધાન હોય, મંત્રી હોય, સેનાપતિ હોય, આ બધા લોકો જે મુખ્ય આગેવાનો કે રાજ્યનો મુખ્ય કાર્યભાર જે લોકો સંભાળતા હોય તે લોકો બેસતા હતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી હતી. રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી અને ન્યાય પણ અપાતો હતો. અગત્યના પ્રશ્નો, રાજ્યની અંદર કોઈ સમસ્યા ઉદ્ભવી હોય તો તેના વિશેની ચર્ચા છે તે કરવામાં આવતી હતી. કોઈ પણ વ્યક્તિની સાથે અન્યાય થયેલો હોય તો તે વ્યક્તિને ન્યાય આપવાનું કામ છે તે થતું હતું. સમિતિ
વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી. સમિતિ શું હતી? તો સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી. રાજાને મદદ કરવા માટે સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી હતી. રાજાની ચૂંટણીઓ છે તે સમિતિ દ્વારા છે તે કરવામાં આવતી હતી. સેના અધ્યક્ષ એટલે કે તેની જે સેના હોય તેના સેનાપતિ, પુરોહિત એટલે કે જે રાજ્યના હિસાબ કિતાબ સંભાળતા હોય તેવી વ્યક્તિ, આ બધાની નિમણૂક છે તે સમિતિ દ્વારા થતી હતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું, અને ગવેષણા એટલે યુદ્ધ. રાજાનું એક કાર્ય હતું ગવેષણા. ગવેષણા એટલે શું? તો યુદ્ધ. તે પણ કાર્ય રાજાએ કરવાનું હતું કે પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે અથવા તો પોતાની પ્રજાને સલામતી આપવા માટે યુદ્ધ કરીને રાજા છે તે પોતાની પ્રજાને સલામત કરી શકતી હતી. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે ઋગ્વેદની અંદર રાવી નદીના કિનારે 10 રાજાઓની વચ્ચે જે યુદ્ધ થયેલા હતા તેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. રાવી નદીના કિનારે જુદા જુદા 10 રાજાઓ દ્વારા છે તે યુદ્ધ થયેલા હતા તેના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે પણ માહિતી પ્રાપ્ત થઈ છે. સમાજમાં આર્યો છે તે કેવા પ્રકારનું જીવન જીવતા હતા તેના વિશેની માહિતી ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. સમાજનું એકમ કુટુંબ હતું. તે સમયે પણ કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી. સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજનું એકમ કુટુંબ હતું. કુટુંબ પિતૃ પ્રધાન હતું, એટલે કે પિતા દ્વારા ઘરનો આખરી નિર્ણય લેવામાં આવતો હતો. એટલે કે પિતાનું વિશેષ સ્થાન છે તે કુટુંબમાં હતું. સંયુક્ત કુટુંબ વ્યવસ્થા એટલે કે બધા જ લોકો સાથે મળીને વસવાટ કરતા હોય તે પ્રકારની વ્યવસ્થા હતી. સમાજમાં વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. સમાજમાં સૌ કોઈ સમાન હતા. સમાજ છે તે વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ પ્રકારની વર્ણ વ્યવસ્થા ન હતી. સમાજમાં બધા જ લોકો કેવા હતા? એક સરખા હતા. કોઈ પણ વ્યક્તિની સાથે ઊંચ નીચના ભેદભાવ ન હતા. એટલે કે સમાજમાં બધી જ વ્યક્તિઓ એકબીજાની સાથે હળી મળીને વસવાટ કરતી હતી. ઊંચ નીચના ભેદભાવો છે તે જોવા મળતા ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન હતું. કુટુંબ વ્યવસ્થા છે તે પુરુષ પ્રધાન હતી, પરંતુ સ્ત્રીઓ છે તેનું સમાજમાં ઉચ્ચ સ્થાન હતું. સ્ત્રી સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓને સહધર્મચારિણી છે ગણવામાં આવતી હતી અને યજ્ઞમાં તેની હાજરી આવશ્યક ગણાતી હતી. કે સ્ત્રી છે તે સહધર્મચારિણી એટલે કે ધર્મની બાબતમાં સ્ત્રી છે તે પુરુષની સાથે જ રહેતી. યજ્ઞની અંદર સ્ત્રી અને પુરુષ બંને સાથે બેસવું ફરજિયાત ગણાતું હતું. એટલે કે પતિ પત્ની છે, આજે પણ આ વ્યવસ્થા છે તે આપણા સમાજની અંદર જોવા મળે છે કે યજ્ઞમાં પતિ પત્ની બંને સાથે જ હોય. બરાબર છે, જોડીમાં જ તે લોકો યજ્ઞમાં બેસી શકે. તો તે સમયે પણ સમાજમાં સ્ત્રીઓને ઉચ્ચ સ્થાન છે તે આપવામાં આવતું હતું અને યજ્ઞની અંદર પણ બંને પતિ પત્ની છે તે સાથે બેસતા હતા. તે અભ્યાસ પણ કરી શકતી હતી. તેમાં અપાલા, લોપમુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓનો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા હતા. જો વિદુષી એટલે જ્ઞાન કે વેદોની જાણકાર સ્ત્રી, વિદ્વાન સ્ત્રી હોય તે સ્ત્રીને વિદુષીના નામે ઓળખવામાં આવે છે. અપાલા, લોપમુદ્રા, ઘોષા આ ઉપરાંત ગાર્ગી તે છે તે વિદુષીઓ હતી જે વેદોને પણ જાણતી હતી. પ્રાચીન સમયની માહિતી તે લોકોની પાસે હતી. વિદ્વાન સ્ત્રીઓ હતી. તે લોકોએ પણ ઋગ્વેદની અંદર કેટલાક શ્લોકો લખેલા છે. આ ઉપરાંત આ સ્ત્રીઓ છે તે લોકો તે સમયની આગેવાન સ્ત્રીઓમાં પણ તેનો સમાવેશ છે તે થાય છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેના લગ્ન કરવામાં આવતા હતા. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે પ્રકૃતિના તત્વો છે તેની પૂજા કરવામાં આવતી હતી. જેમાં ઇન્દ્રદેવને વરસાદના દેવ માનવામાં આવે છે. વરુણ એટલે કે વાયુદેવ
પવન છે તે પણ એક પ્રકૃતિનું અંગ છે, તેની પૂજા કરવામાં આવતી હતી. અગ્નિ, સૂર્ય છે તે સાક્ષાત દેવ છે, તો તેની પૂજા છે તે કરવામાં આવતી હતી. વગેરેના પૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. ઉષા દેવી એટલે સવારની દેવી. ઉષા એટલે સવાર અને નિશા એટલે રાત્રિ. ઉષા દેવી એટલે કે સવારની દેવી છે, તેનો પણ પૂજા છે તે કરવામાં આવતી હતી. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિ એટલે પણ રાત્રિ થાય અને નિશા એટલે પણ રાત્રિ થાય, તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. આ ઉપરાંત ઋગ્વેદમાં ગાય, ઘોડા અને બળદની પણ ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. એટલે કે તે લોકો ત્યારના સમયે પાળતુ પ્રાણી તરીકે તેનો ઉપયોગ કરતા હશે તેવી ચર્ચા પણ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવે છે, કે ઋગ્વેદની અંદર અન્ય પશુઓની સરખામણી ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવેલો છે, જે તેમના જીવનમાં મહત્વનું મહત્વ સૂચવે છે, કે ઘોડાનું મહત્વ છે તે વિશેષ પ્રમાણમાં હશે અને તેનો ઉલ્લેખ છે તે ઋગ્વેદની અંદર કરવામાં આવ્યો છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. પશુઓ માટે યુદ્ધ કરવું, કબીલાઈ જીવન એટલે કે એક કબીલાની અંદર લોકો છે તે વસવાટ કરતા હોય, તે લોકો પોતાના પશુઓને બચાવવા માટે, પોતાના પશુઓનું રક્ષણ કરવા માટે યુદ્ધ કરે, તે બાબત સાવ સામાન્ય ગણવામાં આવતી હતી. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી હતી, કે જેની પાસે વધારે સંપત્તિ હોય તે વ્યક્તિ ધનવાન ગણાય. એટલે કે સંપત્તિ છે તે પશુઓની સંખ્યા પર વધારે આધાર રાખતી. જેની પાસે 50 ગાય હોય, 100 ગાય હોય, તો એ લોકો છે એ ધનિક ગણવામાં આવે. 50 ઘોડા હોય, 100 ઘોડા હોય, ઘોડાઓ દાનમાં દેવામાં આવતા હતા, ગાયો દાનમાં દેવામાં આવતી હતી. એટલે પશુ સંપત્તિ છે તે જ મુખ્ય સંપત્તિ છે તે ગણવામાં આવતી હતી. એટલે કે સંપત્તિનો આધાર પશુઓ ઉપર રાખવામાં આવતો હતો. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થામાં પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. ખેતીનું એટલું બધું મહત્વ ન હતું. શેનું મહત્વ વધારે હતું? પશુપાલનનું. સામૂહિક રીતે એટલે કે બધા લોકો ભેગા મળીને પશુપાલન કરતા હતા. એટલે કબીલાની અંદર એક જ વ્યક્તિના પશુઓ એમ નહીં, બધા લોકો છે તે પશુઓને પોતે છે તે સાથે જ રાખતા હતા અને ભેગા મળીને પશુપાલન છે તે પ્રવૃત્તિ કરતા હતા. તો આ પ્રકારે ઋગ્વેદની અંદર આર્યો વિશેની માહિતી છે તે પ્રાપ્ત થાય છે, કે આર્યો છે તે લોકોનું કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી. ત્યાર પછી આપણે જોયું કે કુટુંબ વ્યવસ્થા છે તે કેવા પ્રકારની હતી, તે લોકોનું ધાર્મિક જીવન કેવા પ્રકારનું હતું, અને આર્થિક પ્રવૃત્તિ એટલે કે પશુપાલન ને બધું કેવી રીતે કરતા હતા તેના વિશેની માહિતી છે તે મેળવી આપણે. તમને એ પણ જાણવું ગમશે કે સૂક્ત, ઋગ્વેદની અંદર આપણે જોયું કે 1028 સૂક્ત છે. તો સૂક્ત એટલે સારી રીતે કહેવાયેલું. અહીં આટલું જાણવા માટે આપેલું છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે અહીં આ પાઠ પૂરો થાય છે. ઋગ્વેદની માહિતી છે તે આપણે અહીં મેળવ્યા છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિ અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિના જે કોઈ નગરો છે તેના વિશેનું એક સરસ મજાનું એનિમેટેડ મૂવી છે તે જોઈશું અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે કરી લેશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે કે ઋગ્વેદ અને તેનું અધ્યયન વિશેની દરેક માહિતી લખવાની છે. એટલે કે આખી મોટો પેરેગ્રાફ આપેલા છે, તે દરેક પેરેગ્રાફ છે તે તમારે લખવાના છે અને યાદ પણ રાખવાના છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.